ગાંધીનગરના નભોઈ નર્મદા કેનાલમાં એક કાર ખાબકવાની ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારે કિયા સેલ્ટોસ કારમાંથી ભાઈ બહેન તેમજ એક યુવકની લાશ બહાર કઢાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. કિયા સેલ્ટોસ કારમાં 3 લોકો સવાર હતા. ફાયર બ્રિગેડ દ્વારા ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ફાયરની ટીમે હાઇડ્રો ગાડી મંગાવી કારને બહાર કાઢી હતી. મૃતકોમાં ખુશી રાવલ, વેદાંત રાવલ અને હર્ષ બારોટ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.